નબીરાઓ ફરી બેફામ થાર ચાલકે અકસ્માત સર્જ્યો। હિમાલયા મોલ પાસે બની ઘટના। અકસ્માત બાદ રાહદારીઓ સાથે કરી મારામારી। થાર ચાલક નશામાં હોવાનો પણ આક્ષેપ। લોકોએ એકઠા થઈને કાર ચાલકને આડે હાથ લીધો। વસ્ત્રાપુર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને થાર કાર ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। તો સંવાદદાતા સંજય લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે તેમની સાથે વાત કરીએ। संजय, जे प्रकारथी बेफाम बन्या छे कार चालको अमदावादमां वधु एक घटना, शुं वधु अपडेट संजय? बिल्कुल लुबना, अमदावादमां फरी एकवार नबीराओनी जे छे पूरपाट झड़पे कार हंकारवानी जे घटना सामे आवी छे। एटले के नबीराओ बेफाम बन्या छे अने प्रशासन मूक प्रेक्षक बन्युं होय तेवा दृश्यो जोवा मळे छे। कारण के फरी एकवार आ घटना बनी छे अमदावादना हिमालया मॉल पासे आ घटना बनी है। હું પહેલા સીધા દ્રશ્ય આપને બતાવીશ કે આ એ કાર જે છે થાર કાર છે કે જેના ચાલક જે છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને જ્યારે સ્થાનિક લોકો જે છે તેને પકડ્યો ત્યારે એ નશામાં ધૂત હોવાનો આક્ષેપ જે છે સ્થાનિક લોકોએ કર્યો છે। આ નબીરાએ ગઈકાલે રાત્રે અકસ્માત સર્જ્યો હતો અને 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા અને પૂરપાટ ઝડપે પોતાની કાર હંકારી અને જે પ્રકારે તેણે કાર હંકારી અને તેના દ્વારા જે અકસ્માત સર્જાયો, સ્થાનિક લોકોએ જ્યારે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે સ્થાનિક લોકો જે હતો તેના ટોળા પર પણ જે છે તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે સાથે મારામારી પણ કરી હતી। જોકે સ્થાનિક લોકોએ જ્યારે પોલીસને બોલાવી અને પોલીસે એ નબીરાને પણ પકડી લીધો છે। એ નબીરાને ઈજાઓ પહોંચી છે એના કારણે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે અને હાલ જે પોલીસે જે છે આ કાર કબજે લીધી છે અને કાર્યવાહી શરૂ કરી છે। નબીરો કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને જે છે તેણે નશો કર્યો કારણ કે આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિક લોકો દ્વારા ત્યારે તેણે નશો કર્યો છે કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે। પરંતુ જે પ્રકારની આ ઘટનાઓ બની રહી છે એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે। તથ્યકાંડ પછી પણ આવી ઘટનાઓ જે છે તે રોકાઈ રહી નથી ત્યારે પ્રશાસનની કામગીરી પણ સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। જી बिल्कुल संजय, जे प्रकारथी नशामां हतो तेवी पण चर्चा थई छे, साथे लोकोए तेने पकड़ीने मार पण मार्यो हतो छतां हजू सुधी ओळख थई नथी। पोलीस शुं कामगीरी करी रही छे અત્યાર સુધી? લુબના આ જ્યારે આ નબીરાને પકડવામાં આવ્યો અને તેનું નામ હરેશ ઉર્ફે આકાશ ઠાકોર હોવાનું અને તે બોપલનો રહેવાસી હોવાની વિગત અત્યારે સામે આવી રહી છે। પરંતુ જે છે તે સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટના કયા પ્રકારે સર્જાઈ અને જ્યારે લોકોના ટોળા પર પણ હુમલો જ્યારે કર્યો છે ત્યારે લોકોએ તેને પકડીને હવે નબીરાને સોંપ્યો છે અને હવે સમગ્ર મામલે હવે તપાસ થઈ રહી છે કે હવે ખરેખર આ મામલે શું બન્યું હતું। ખરેખર આ યુવક જે છે તે નશામાં ધૂત હતો કે કેમ, કારણ કે તેનું એ મેડિકલ તપાસ પણ થશે એટલે સમગ્ર મામલે હવે તપાસ થઈ રહી છે અને તપાસ બાદ જ જે છે તે ખ્યાલ આવશે કે યુવક જે છે તેણે આ જે વાહનોને અડફેટે લીધા છે 3 થી 4 વાહનો જે છે એમાં એક બાઇક છે અને બાકીની 3 કાર છે તેને અડફેટે લીધા હતા અને રાત્રે આ ઘટના બની હતી અને એ સમગ્ર મામલે હવે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અકસ્માત બાદ રાહદારીઓ સાથે આ નબીરાએ મારામારી પણ કરી।